લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરના ઝડપી વિકાસ અને મુસાફરોની સતત વધતી જતી સંખ્યાને ધ્યાને રાખી આજે પશ્ચિમ રેલવે તથા મધ્ય રેલવેના જનરલ મેનેજર તેમજ ડિવિઝન રેલવે મેનેજર દ્વારા કલોલ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ અવસરે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ સંગઠન જીતુભાઈ પટેલ દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ કલોલ શહેર અને આસપાસના વિસ્તારોમાં મુસાફરો માટે મહત્વપૂર્ણ એવી 7 જોડી ટ્રેનોને કલોલ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી. સ્થાનિક નેતાઓ દ્વારા ટ્રેનોની રેલવે સ્ટેશન ઊભી રાખવાની માંગણી કરી છે. સાબરમતી રામદેવરા એક્સપ્રેસ, સાબરમતી આગ્રા એક્સપ્રેસ, અજમેર દાદર એક્સપ્રેસ, આસામ એક્સપ્રેસ, ગોરખપુર એક્સપ્રેસ, જોધપુર મદ્રાસ એક્સપ્રેસ, જોધપુર પુણે એક્સપ્રેસ, અંડરબ્રિજ પહોળો કરવાની માંગ, શહેરના પૂર્વ વિસ્તારને જોડતા રેલવે અંડરબ્રિજને પહોળો કરવાની રજૂઆત કરવામાં આવી હતી, જેથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી શકે. સ્ટેશન રોડ પરના દબાણો હટાવતા ચર્ચા રેલવે સ્ટેશન રોડ પર આવેલી કેબિનો અને દબાણોના કારણે મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા બાબતે જનરલ મેનેજર સાથે ચર્ચા કરવામાં આવી. સાથે જ રિક્ષા સ્ટેન્ડ ફાળવણીની માંગ, આ ઉપરાંત રિક્ષા ચાલકો દ્વારા સ્ટેશન વિસ્તારમાં સુવ્યવસ્થિત રિક્ષા સ્ટેન્ડ ફાળવવા અંગે રજૂઆત કરવામાં આવી. કલોલના વિકાસ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી કરવામાં આવેલી તમામ રજૂઆતોને રેલવે અધિકારીઓએ ગંભીરતાથી સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.